તમે માતાજી છો, સાધુ છો. કઈક માગો, હીરા મોતી માણેક માગો, રૂપાન ચંદન માગો, કોક રાજ્ય માગો, હું મેલડી છું. માં બસ માં મને પ્રેરણા કરજો. બસ બીજું મને કાંઈ આવડતું નથી. માં મને કાંઈ આવડતું નથી માગતા. બસ 4 દીકરીઓ છે માં. બસ બીજું તો હું માગું. મને પ્રેરણા કરજો માં. બસ કઈક માગતા ને એમ કહું છું. મને બીજું કાંઈ આવડતું નથી માગતા માં. મને કાંઈ આવડતું નથી માગતા. એ છે માં. હા, તારી 4 દીકરીઓ વચ્ચે 1,01 રૂપિયો અમૃતની મેરડી આલે. અરે નથી નાખવું બાવા. પૈસા એ તો મોહબ્બત નહીં, એ મોહબ્બત એ તો પૈસા નહીં. બોલો બરાબર છે? હા બસ બસ માં. સાધુન દીકરીના પટેલ દરેક દીકરીના 25,000 ને 1 રૂપિયો બસ મારા દરેક ભક્તો તરફથી આવશે. બસ માં. બસ માં. આ બધા તરફથી પરિવારનું ના હોય, મારું ના હોય, મારા ભક્તોનો બી આશીર્વાદ મળવા જોઈએ. સાધુની દીકરીઓના ઉમેરડી છો. જ્યારે જ્યારે સાધુ બાવાજી જ્યારે જ્યારે દુઃખ પડે ત્યારે મારે પાસે આવજો. મારી માં. જે જોઈતું હશે અમૃતની મેરડી આવશે. પણ સાધુ તમારા પૂરતું, કારણ કે ભગવાન કહે છે કે આ તો ભક્ત આયા છે. એટલે નિરાશ ના જવા જોઈએ. બસ મારી માં. એ માં. હવે રાજી છો ને? માં રાજી રાજી માં રાજી. હા માં રાજી. માં રાજી. લો સાધુ બાબા, રાજી માં. લો બાબાજી. માં. જો જુગ જાય, જુગ જાય, આ અમૃતની મેરડીનો વચન ના જાય. જો આ 1,01 રૂપિયો મારા તરફથી, અમૃત તરફથી, મહાદેવ તરફથી, એનો વસ્તીના તરફથી, મારા નાના મોટા જેટલા સેવા આલા છે દીકરાઓ દીકરીઓ વહુ તરફથી, આ જેટલી ભક્તિ ભાવ વાળા મારા સેવકો આયા છે ને દીકરાઓ આયા છે ને, આ સાધુ ને એના તરફ